હોનબાઈ કે ઈ તો અમારે પાળવું પડે, પણ બીજી વાર જો મારા ભીમાહરની માથે નજર કરી અને આંખોના લોચન નો કહી લઉં તો ઉદા ચારણની રાજબાઈ નો કહેવાવ, મોટી ગઢના ડુંગરા વાળી રાજબાઈ નો કહેવાવ ભલા માણસ। એના માટે કીધું प्रताप नहीं અને આમ જ્યાં સાહેબ ઘોડાએ ડાવા હકોડ્યા ત્યાં આ બાજુથી બાલોલ ખાન બોલ્યો કે કાતે રહો આતે હિન્દુ કુત્તે કો, અને આમ જ્યાં સાહેબ લગામ ખેંચી અને બાગાત દમ કરતો જ્યાં ચેતક બાગાત માથે થઈ ઘોડો કૂદ્યો સાહેબ, અને એક ઘોડાએ જ્યાં ડાબા મેલ્યા હાથીની અંબાડી માથે ત્યાં તો એક તલવારના ઝાટકે 22 મણના બાલોલ ખાનને ઊભે ઊભો ઘોડા હોતો ફાડી નાખ્યો હલ્દી ઘાટીના મેદાનમાં, અને પછી 1 લાખની શાહી ફૌજમાં રાણો આંટકો પણ કેવી રીતે ફौज છે અને તને કોઈ આહેરો નથી આપતું ને, પણ જો તને આ કાઠીના દીકરા ઉપર ભરોસો હોય તો વિયાય મારા રાજમાં, જ્યાં સુધી આ ખવડની મોઢે મૂછ છે ત્યાં સુધી અંગ્રેજના બાપની તેવડ નથી મારા હિમાળામાં પગ મૂકી શકે, અને ઈ કાઠીનું નામ હતું વીરાભાઈ ખવડ, અને એણે 1 વર્ષ 2 વર્ષ નહીં પણ 17 વર્ષ સુધી ઈ ચારણને આશરો આપી, અને 17 વર્ષ ચારણને આશરો આપ્યો ને અંગ્રેજોને ખબર પડી કે વીરા ખવડે આશરો આપ્યો છે ચારણને, પણ એ અંગ્રેજોને બીક ઈ હતી કે એના હિમાળામાં પગ કેમ મૂકવો, અને 17 વર્ષ હાંચવા પછી અંગ્રેજ અધિકારીએ વીરા ખવડની યારે સમાધાન કરીને ચારણનો કેસ પૂરો કર્યો હતો ભલા માણસ, અને ઈ કાઠી જેથી ધીંગાણામાં ઉતરે ત્યારે કેવું લાગે